નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાસડીયા સ્કૂલ અને શ્રી બીબી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા કુકરવાડા આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ જેમાં કોષીય અંગિકાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, સૌ પ્રથમ આપણે કોષીય અંગિકાઓની વાત કરીએ. સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની નાની રચનાઓ ધરાવે છે. તેમને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષને આદિકોષ કેન્દ્રી કોષથી અલગ કરે છે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. કોષમાં જોવા મળતી અગત્યની કોષીય અંગિકાઓની વાત કરીએ તો તેમાં અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, રંજક કણ અને રસધાની મુખ્ય છે. મિત્રો, સૌથી પહેલાં આપણે અંતઃકોષ રસજાળ વિશે વાત કરીશું. સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત પથરાયેલી પટલમય રચના છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવરિત જાળીમય સ્વરૂપ રચના ધરાવે છે. અંતઃકોષરસજાળની પટલીય સંરચનાઓ કોષરસ પટલની સંરચનાઓને સમાન સ્વરૂપે હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. અંતઃકોષરસજાળના પ્રકાર. તો અંતઃકોષરસજાળના બે પ્રકાર છે. એક, ખરબચડી કે કણિકામય અંતઃકોષરસજાળ અને બે, લીસી અંતઃકોષરસજાળ. ખરબચડી કે કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર રિબોસોમ્સ આવેલા છે અને તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. જ્યારે લીસી અંતઃકોષરસજાળની સપાટી પર રિબોસોમ્સ હોતા નથી અને તે લિપિડ તથા સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે. અંતઃકોષરસજાળના કાર્યો. તો પહેલું, કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. 2. કોષના અગત્યના કાર્યો માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે. નંબર 3. કોષની કેટલીક જૈવરાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. નંબર 4. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો, અહીં ચિત્રની અંદર જુદી જુદી અંતઃકોષરસજાળ દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો. મિત્રો, હવે આપણે રિબોસોમ્સની વાત કરીએ તો તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે. રિબોસોમ્સ પટલવિહીન અંગિકા છે. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં અંતઃકોષરસજાળની સપાટી પર, હરિતકણમાં અને કણાભસૂત્રમાં જોવા મળે છે. તે કોષમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે.
મિત્રો, હવે આપણે ગોલ્ગી પ્રસાધનની વાત કરીએ તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું હતું. તે પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આવી પુટિકાઓને સિસ્ટર્ની કહે છે. આ રીતે તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલ હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્ર બનાવે છે. ગોલ્ગી પ્રસાધનના કાર્યો: અંતઃકોષરસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા બહાર મુક્ત કરવામાં આવે છે. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. તે લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી અંગિકા છે. મિત્રો, અહીં આપેલ ચિત્રોની અંદર જુદા જુદા પ્રકારની ગોલ્ગીકાયની રચના દર્શાવેલી છે. તે તમને દ્રશ્યમાન થાય છે. મિત્રો, હવે આપણે લાઇસોસોમની વાત કરીશું. ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોસોમ ઉત્પન્ન થાય છે. તે પાચક ઉત્સેચકો ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે. લાઇસોસોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામે છે. લાઇસોસોમનું મહત્વ: લાઇસોસોમ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની એટલે કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. તે કોઈપણ વિદેશી દ્રવ્ય એટલે કે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આમ લાઇસોસોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે છે. લાઇસોસોમ્સની હાનિકારકતા: કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ પોતાના જ કોષનું પાચન કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાઇસોસોમ્સ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહે છે. મિત્રો, એ ચિત્રમાં લાઇસોસોમ્સની રચના દર્શાવેલી છે. મિત્રો, હવે આપણે કણાભસૂત્રની વાત કરીશું. કણાભસૂત્ર 2 આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે. આ અંતઃપ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. કણાભસૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. કણાભસૂત્રનું કાર્ય: કોષ તેમજ જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. કણાભસૂત્રમાં થતી ક્રિયાઓ દ્વારા એટીપીનું નિર્માણ થાય છે. એટીપીને કોષના ઊર્જા એટલે કે શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો,
અહીં આપેલ ચિત્રમાં કણાભ સૂત્રના વિવિધ નમૂનાઓ દર્શાવેલા છે, જે તમને નજરે પડતા હશે. મિત્રો, હવે આપણે રંજક કણોની વાત કરીશું. રંજક કણો એટલે કે પ્લાસ્ટિડ માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. રંજક કણોના બે પ્રકાર છે. એક રંગકણો એટલે કે ક્રોમોપ્લાસ્ટ અને બે રંગવિહીન કણો એટલે કે લ્યુકોપ્લાસ્ટ. સૌપ્રથમ રંગકણો એટલે કે ક્રોમોપ્લાસ્ટની વાત કરીએ. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિતકણ કહે છે. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. નંબર 2 રંગવિહીન કણો એટલે કે લ્યુકોપ્લાસ્ટની વાત કરીએ તો તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. રંજક કણોની રચના. રંજક કણોની બાહ્ય રચના કણાભ સૂત્રની રચના જેવી છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્થળો કે જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેને આધારક એટલે કે સ્ટ્રોમા કહે છે. રંજક કણો એટલે કે હરિતકણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. નોંધ: રંજક કણ 3 પ્રકારના રંગકણ, હરિતકણ અને રંગવિહીન કણ તરીકે હોય છે. રંગકણ પુષ્પ, ફળ, બીજ વગેરેના રંગ માટે, જ્યારે હરિતકણ પર્ણના રંગ માટે અને રંગવિહીન કણ ખોરાક સંગ્રહી કણ તરીકે હોય છે. મિત્રો, અહીંયા હરિતકણની રચના દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો. મિત્રો, હવે આપણે રસધાનીઓની વાત કરીએ. રસધાનીઓ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાઓ છે. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50 થી 90% ભાગ રોકે છે. વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે. ખાસ કરીને વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યો જેવા કે એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીમાં થાય છે. તે વનસ્પતિ કોષને આસુનતા અને બરડતા આપે છે. પ્રાણી કોષમાં નાના કદની રસધાની હોય છે. અમીબા જેવા એકકોષી પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ કરતી રસધાની અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. મીઠા જળમાં વસવાટ કરતા એકકોષી પ્રજીવો જેવા કે અમીબા, પેરામેસિયમ વિશિષ્ટ પ્રકારની રસધાની એટલે કે આકુંચક રસધાની ધરાવે છે. તે વધારાના પાણી અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. મિત્રો, અહીં આપેલ ચિત્રો રસધાની દર્શાવે છે, જે તમે જોઈ શકો છો. મિત્રો, હવે આપણે કોષ વિભાજનની વાત કરીએ. મૃત અને ઈજાગ્રસ્ત કોષોના સ્થાને સજીવોમાં ક્રમાનુસાર વૃદ્ધિથી નવા કોષોનું નિર્માણ થાય છે અને પ્રજનન માટે જન્યુકોષો એટલે કે જનન કોષોનું નિર્માણ આવશ્યક છે. જે ક્રિયા દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે તેને કોષ વિભાજન કહે છે. કોષ વિભાજનના 2 પ્રકાર છે. એક સમભાજન અને 2 અર્ધીકરણ. મિત્રો, સૌથી પહેલાં આપણે સમવિભાજનની વાત કરીએ તો કોષ વિભાજનની ક્રિયા કે જે વૃદ્ધિ માટે મોટે ભાગે થાય છે તેને સમભાજન કહે છે. આ ક્રિયામાં પ્રત્યેક કહેવાતો માતૃકોષ વિભાજન પામી 2 સમાન બાળકોષોનું નિર્માણ કરે છે.
બાળકોષો માતૃકોષો જેટલા જ રંગસૂત્રો ધરાવે છે, એટલે કે બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે. તે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. મિત્રો, અહીં આપેલ ચિત્ર સમભાજનની ક્રિયા દર્શાવે છે. આ ક્રિયામાં એક માતૃકોષમાંથી બે નવા બાળકોષોનું નિર્માણ થાય છે તથા માતૃકોષ અને બાળકોષો એમ બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે. હવે આપણે અર્ધીકરણની વાત કરીએ. પ્રાણીઓના અને વનસ્પતિઓના પ્રજનન અંગો અથવા પેશીના નિયત કોષો વિભાજન પામીને જન્યુકોષોનું નિર્માણ કરે છે કે જેઓ પછીથી ફલન પામીને સંતતિનું નિર્માણ કરે છે. તેઓ ભિન્ન ક્રિયા દ્વારા વિભાજન પામે છે, જેને અર્ધીકરણ કહે છે, જેમાં સતત બે વિભાજન સંકળાયેલા છે. જ્યારે કોષ અર્ધીકરણ દ્વારા વિભાજન પામે ત્યારે બેને સ્થાને 4 નવા કોષોનું નિર્માણ થાય છે. માતૃકોષો કરતાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. મિત્રો, અહીં આપેલ ચિત્ર અર્ધીકરણની ક્રિયા દર્શાવે છે કે જેમાં એક માતૃકોષમાંથી 4 નવા બાળકોષોનું નિર્માણ થાય છે. અહીં માતૃકોષ કરતાં બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. આથી આ ક્રિયાને અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે કોષ અને તેની કોષીય અંગિકાઓ દર્શાવતો એક સરસ મજાનો વિડીયો જોઈશું. Cells are the smallest living units of an organism. All cells have 3 things in common, no matter what type of cell they are. All cells have a cell membrane, which separates the inside of the cell from its environment, cytoplasm, which is a jelly-like fluid, and DNA, which is the cell's genetic material. There are 2 broad categories of cells. The first category is eukaryotic cells. They have organelles, which include the nucleus and other special parts. Eukaryotic cells are more advanced, complex cells, such as those found in plants and animals. The second category is prokaryotic cells. They don't have a nucleus or membrane-enclosed organelles. They do have genetic material, but it's not contained within a nucleus. Prokaryotic cells are always one-celled or unicellular organisms, such as bacteria. So, what are organelles? Organelle means little organ. Organelles are the specialized parts of a cell that have unique jobs to perform. Let's start with the nucleus, the control center of the cell. The nucleus contains DNA, or genetic material. DNA dictates what the cell is going to do and how it's going to do it. Chromatin is the tangled, spread-out form of DNA found inside the nuclear membrane. When a cell is ready to divide, DNA condenses into structures known as chromosomes. The nucleus also contains a nucleolus, which is a structure where ribosomes are made. After ribosomes leave the nucleus, they will have the important job of synthesizing or making proteins. Outside the nucleus, the ribosomes and the rest of the organelles float around in cytoplasm, which is the jelly-like substance. Ribosomes may wander freely within the cytoplasm or attach to the endoplasmic reticulum, sometimes abbreviated as ER.
There are two types of ER. Rough ER has ribosomes attached to it, and smooth ER doesn't have ribosomes attached to it. The endoplasmic reticulum is a membrane-enclosed passageway for transporting materials, such as the proteins synthesized by ribosomes. Proteins and other materials emerge from the endoplasmic reticulum in small vesicles, where the Golgi apparatus, sometimes called the Golgi body, receives them. As proteins move through the Golgi body, they're customized into forms that the cell can use. The Golgi body does this by folding the proteins into usable shapes, or adding other materials onto them, such as lipids or carbohydrates. Vacuoles are sac-like structures that store different materials. Here, in this plant cell, the central vacuole stores water. Going back to the animal cell, you will see an organelle called a lysosome. Lysosomes are the garbage collectors that take in damaged or worn-out cell parts. They are filled with enzymes that break down this cellular debris. The mitochondrion is an organelle that is the powerhouse for both animal and plant cells. During a process called cellular respiration, the mitochondria make ATP molecules that provide the energy for all of the cell's activities. Cells that need more energy have more mitochondria. Meanwhile, the cell maintains its shape through a cytoskeleton. The cytoskeleton includes the thread-like microfilaments, which are made of protein, and microtubules, which are thin, hollow tubes. Some organisms, such as plants that are photoautotrophic, meaning they capture sunlight for energy, have cells with an organelle called a chloroplast. The chloroplast is where photosynthesis happens. It's green because it has a green pigment called chlorophyll. Plant cells also have a cell wall outside of their cell membranes that shape, support, and protect the plant cell. Animal cells never have a cell wall. There are many other unique structures that only some cells have. Here are just a few. In humans, for example, the respiratory tract is lined with cells that have cilia. These are microscopic hair-like projections that can move in waves. This feature helps trap inhaled particles in the air and expels them when you cough. Another unique feature in some cells is flagella. Some bacteria have flagella. A flagellum is like a little tail that can help a cell move or propel itself. The only human cell that has a flagellum is a sperm cell. In summary, remember, eukaryotic cells are plant and animal cells with a nucleus and membrane-enclosed organelles, while prokaryotic cells are unicellular organisms without these things. All cells have a cell membrane, cytoplasm, and genetic material. And even though only plant cells have chloroplasts, both plant and animal cells have mitochondria.